તો હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું છું જસવંત રાઠવા અને તમે જોઈ રહ્યા છો જસવંત ગુજરાતી ચેનલ. તો ફરી આજે એક મેં નવો વિડીયો લઈને આવી ગયો તમને માહિતી આપવા માટે કે આજની માહિતી શું છે એની માહિતી આપવા માટે. તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ જે છે ઓફલાઈન અને કઈ રીતે ભરવાનું છે અને શું કરવાનું છે એની વિશે માહિતી આપવા જઈ રહ્યો. એના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને એની પાત્રતા શું છે એ બધી માહિતી આપવા જઈ રહ્યો છે ફ્રેન્ડ. તો વિડીયોને ધ્યાનથી જોજો અને પૂરો જોજો તાકી તમને ખબર પડે કે તમારે આ યોજના લેવા માટે તમારે કઈ રીતે પ્રોસેસ કરવાની છે અને કઈ રીતે એના ડોક્યુમેન્ટ કઈ સબમિટ કરવાના છે. બરાબર છે. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને જણાવી દઉં કે ફ્રેન્ડ મારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂર કરી લો. કારણ કે તમારા માટે હું આ વિડીયો લાવતો રહું છું તો તમને માહિતી આપતો રહું છું. તો તમે એને વિડીયો જોઈને તમે માહિતીનો ઉપયોગ કરી શકો છો અને માહિતીનો લાભ લઈ શકો છો. બરાબર છે. તો વિડીયોની શરૂઆત કરીએ ફ્રેન્ડ. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આવાસ યોજનામાં ફોર્મ ભરવા માટે હજુ શરૂઆત નથી થઈ, પરંતુ આના સર્વિસ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. તો સર્વે કરી રહ્યા છે અત્યારે. તો એના માટે તમારે અત્યારથી તો ડોક્યુમેન્ટ માટે તૈયારી કરી રાખવી પડશે અને ડોક્યુમેન્ટના તૈયારીના ભાગરૂપે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે કઈ રીતે આમાં શું શું કરવું પડશે. બરાબર છે. તો ટૂંક જ સમયમાં આ યોજના ચાલુ થવા જઈ રહી છે. તો એના માટે તમારે શું શું તૈયારી કરી રાખવાની છે એના વિશે માહિતી આપવા જઈ રહી છું. તો વિડીયોને ધ્યાનથી જોજો. બરાબર છે. પહેલા હું તમને જણાવી દઉં કે આવાસ યોજના માટેની જે પાત્રતા છે એ પાત્રતા કઈ કઈ છે. તો સૌથી પહેલા તમારું ઘર પતરાવાળું હોવું જોઈએ, પ્લસ કે તમારું જે ઘર છે એ કાચું હોવું જોઈએ. જે દિવાલ છે એ દિવાલ ચણેલી ના હોવી જોઈએ, કાદાથી લીપેલી કે કાદાથી બનાવેલી હોય કે કોઈ લાકડાથી બનાવેલી હોય એવી હોવી જોઈશે. સિમેન્ટની ચણતરની દિવાલ ગણાશે, એનો લાભ મળશે નહીં. એના માટે કોઈ છે નહીં. તમારું ઘર કાચું હોવું જોઈએ. અને જે સરકારી જોબ કરતા હોય એમને આ લાભ ગણવાપાત્ર નથી. વાર્ષિક આવક તમારી 1,80,000 થી ઓછી હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ નહીં. અગાઉ કોઈ પણ આ યોજનાનો લાભ મળેલો હશે તો એમને આ લાભ મળવાપાત્ર નથી. સર્વે કરવા વખતે ઘરના સભ્યોની હાજરી, કોઈ પણ સભ્ય ગેરહાજર હશે તો સર્વે થશે નહીં. તો બધા હાજર રહીને સર્વેમાં ભાગ લેવાનો છે. અને જો રેશન કાર્ડમાં અગાઉ આ લાભ લીધેલો હશે તો ફરીથી આ લાભ મળવા પાત્ર નથી. તો આ હતી ફ્રેન્ડ જે પાત્રતા કે જે તમારે આવાસ યોજના માટે લેવા માટે આ પાત્રતા તમારે ફોલો કરવી પડશે. આટલી વસ્તુ હશે તો એમને મળશે. અહીં હું ફોર્મ મૂકી દઉં છું, એ ફોર્મ તમે પૂરું પડી લેજો. એની ડિસ્ક્રિપ્શન પર લિંક નીચે મૂકી દઉં છું. બરાબર છે. હવે ફ્રેન્ડ હું તમને જણાવી દઉં કે આના માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે. તો આ લાભ લેવા માટે સૌથી પહેલા તમારે આવકવેરો અથવા તો ઘરવેરાની પાવતી તમારે જોશે. જો નવું ઘરવેરો હશે તો નવી પાવતી તમારે બનાવવી પડશે. બરાબર છે. અને બીજું આધાર કાર્ડ તમારે જોશે, જોબ કાર્ડ જોશે, એની ઓરિજિનલ નકલ તમારે સબમિટ કરવાની છે. બરાબર છે. અને જે ઘર છે તો એના માટે તમારે આકારણી લેવાની હશે, એ તમને તલાટી પાસેથી મળી જશે. અને રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો છે, 7/12 ની નકલ જોશે. અને સાથે સાથે બેંક પાસબુકની એ પણ જોશે અને બેંકનું ખાતું કેવાયસી કરેલું હોવું જોઈએ. મતલબ કે તમારું જે બેંક એકાઉન્ટ છે એ એક્ટિવ હોવું જોઈએ એવું એક્ટિવ એકાઉન્ટ નંબર આપવાનો છે. અને ત્યારે તમારે એના માટે ઓનલાઈન સર્વિસ જે ઓનલાઈન કરવાની જે સર્વિસ છે એ ટૂંક સમયમાં ચાલુ કરવાની છે. તો ફ્રેન્ડ આ હું તમને જે બતાવી છે એ ડોક્યુમેન્ટ તમે તૈયારી રાખજો. આટલા ડોક્યુમેન્ટ અત્યારના કરાવી રાખજો. કારણ કે જ્યારે પણ ઓનલાઈન ફોર્મ કરવાનું આવશે તો એ ઓછા ટાઈમમાં 10 કે 15 દિવસ જ આપશે તમે. તો ત્યારે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાની તકલીફ પડશે. તો આ માટે તમારે આ જે ડોક્યુમેન્ટ છે એ અત્યારના તૈયાર કરી રાખવા પડશે. તો આ હતી માહિતી ફ્રેન્ડ, તમારે આવાસ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ કઈ તૈયારી રાખવી પડશે. તો વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ